શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગણિત, ધોરણ 7, ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓની શરૂઆત કરીએ. સ્વાપોથીની અંદર પ્રશ્ન નંબર 1. પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની છે. પેલી ખાલી જગ્યા 2 પૂર્ણાંક 3/4 એ ખાલી જગ્યા અપૂર્ણાંક છે. આ અપૂર્ણાંક બનવા માટે આ છે એ પૂર્ણ સંખ્યા છે અને આ છે એ અપૂર્ણાંક છે. તો આ બંનેથી મળતી સંખ્યાને કેવી સંખ્યા કહેશું? મિશ્ર અપૂર્ણાંક. કેવી રીતે વાંચશું? તો કે 2 પૂર્ણાંક આ પૂર્ણાંક છે અને 3/4 છે એ અપૂર્ણાંક છે. આ બેથી બનતી સંખ્યા થશે મિશ્ર અપૂર્ણાંક. નેક્સ્ટ 3/5 ખાલી જગ્યા 9/5. આ બે એકબીજાની ઇક્વલ છે કે નહીં એ ચેક કરવા માટે પહેલાં તો આના છેદ ઉડી શકે છે. 9/15. 9 અને 15 એક સાથે કોના ઘડિયામાં આવશે? 3ના ઘડિયામાં. તો આના છેદ ઉડાડીએ તો આવી રીતે 3 તેરી 9, 3 પંચા 15. બેમાંથી સરખું શું છે? તો કે 3 3 ઉડી જશે. હવે અહીંયા 3/5 છે ને આપણને મળતો જવાબ પણ શું મળ્યો? 3/5. તો આ બંને રકમને એકબીજાની ઇક્વલ કહી શકાશે. બે સંખ્યા એકબીજાની બરાબર છે. નેક્સ્ટ 2/3 પ્લસ 3/2. આનો સરવાળો કરવા માટે પહેલાં તો બેના છેદ અલગ અલગ છે. છેદ અલગ અલગ એટલે કેવા અપૂર્ણાંક? વિષમ છેદી. આના છેદ સરખા કરવા માટે શું લેવો પડે? લસા મેળવવો પડે. તો કે પહેલાં લસા શું થશે? તો મોટી સંખ્યાનો ઘડિયો બોલવાનો. બેમાંથી મોટી સંખ્યાનો ઘડિયો બોલવાનો. મોટી સંખ્યાનો ઘડિયો બોલતા નાની સંખ્યાના ઘડિયામાં એ સંખ્યા આવતી હોય પહેલી વહેલી, તો એને આપણી આ જે સંખ્યા છે એનો લસા કહેશું. 3નો ઘડિયો બોલું છું. 3 × 3, બેના ઘડિયામાં ના આવે. 3 × 2 = 6, બેના ઘડિયામાં 6 આવે. તો કે હા, 2 તેરી 6. માટે લસા શું થશે? 6. અને બીજી આગળના લેક્ચરમાં મેં તમને એવું પણ સમજાવ્યું હતું કે જો અવિભાજ્ય સંખ્યા હોય, 2 અને 3 કેવી સંખ્યા છે? બે અવિભાજ્ય. જ્યારે અવિભાજ્ય સંખ્યા હોય છેદમાં તો એ બેનો ગુણાકાર કરશો એટલો જ લસા થશે. તો 3 × 2 = 6. ઓકે, સમજાણું? બે રીતે તમે કોઈ પણ રીતે લસા મેળવી શકો છો. હવે આ દાખલો ગણીએ તો પેલી સંખ્યા એમને પ્લસ 3/2. બીજી સંખ્યા 6 લાવવા માટે 3ને મારે કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. 3 × 2. તો છેદને જેટલા વડે ગુણીશ અંશને પણ એટલા જ વડે ગુણવાનો. હવે 2ને કેટલા વડે ગુણીશ? 3. તો અંશ નહીં 3. 2 × 4 3 × 6 પ્લસ 3 તેરી 9 2 તેરી 6. હવે છેદ સરખો થઈ ગયો એટલે છેદ એક જ વખત લખવાનો, અંશનો કરવાનો સરવાળો. 4 + 9. 4 ને 9 કેટલા થાય? તો કે 13. 13/6. હવે અંશથી છેદ કેવો છે? નાનો. છેદ નાનો આવે ત્યારે એને શેમાં ફેરવવાનો? મિશ્રમાં. મિશ્રમાં એટલે કે આ રીતે મિશ્રમાં ફેરવતી વખતે છેદનો છેદ મૂકી દેવાનો એટલે કે 6/6. હવે એનો ઘડિયો બોલવાનો. અંશથી નાની સંખ્યાએ ભાગ ચલાવવાનો. 6 × 6, 6 × 2 = 12, 6 તેરી 18. એ તો 13થી વધી જશે. તો 6 × 2 = 12. એટલે અહીંયા મેં કેટલા મૂક્યા? 2. 6 × 2 = 12. અહીંયા 13 છે તો વધ્યા કેટલા? 1. જે વધે એ ઉપર મૂકી દેવાના એટલે જવાબ આવશે 2 પૂર્ણાંક 1/6. 2 પૂર્ણાંક 1/6. નેક્સ્ટ 2/5 એ 3/4 કરતાં ખાલી જગ્યા અપૂર્ણાંક છે. અહીંયા એવું પૂછે છે કે આ જે સંખ્યા છે એ આ અપૂર્ણાંક કરતાં નાની છે કે મોટી? તો લેસ ધેન ગ્રેટર ધેન વાળી રીત આવશે. પહેલાં તો તમે સંખ્યા લખી નાખો. વચમાં આપણે લેસ ધેન કે ગ્રેટર ધેન મૂકશું. પહેલાં છેદ સરખા નથી તો છેદ સરખા કરવા માટેની કઈ પ્રોસેસ? લસાવાળી. લસા મેળવવા માટે મોટી સંખ્યાનો ઘડિયો બોલવાનો. 5 × 5, 4ના ઘડિયામાં આવે નહીં. 5 × 2 = 10, 4ના ઘડિયામાં 4 × 2 = 8 થાય, 10 આવશે નહીં. 5 તેરી 15, 4ના ઘડિયામાં 15 પણ નહીં આવે. તો 5 × 20, 4 પંચા 20. યાદ રાખજો આ બેના દરેક વખતે બેના ગુણાકારથી જ લસા નહીં મળે. ઓકે, 5 × 20 ને 4 પંચા 20. એટલે અહીંયા 4 વડે ગુણ્યા તો ઉપર એ 4 વડે. 4 ને 5 વડે ગુણું તો ઉપર પણ 5 વડે. અહીંયાની નેક્સ્ટ રીત અહીંયા લઈ જાઉં છું. 2 × 8 5 × 20. 2 × 8 5 × 20. અને આનો જવાબ 3 પંચા 15, 4 પંચા 20. હવે બેના છેદ સરખા થઈ ગયા. અંશના આધારે ડિસાઈડ કરો કે કોણ મોટું અને કોણ નાનું. હવે આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે? આ સંખ્યા આના કરતાં કેવી છે?
8 અને 15માં મોટું કોણ? તો કે 15, એટલે આ સાઈડનો પાર્ટ મોટો કહેવાશે, એટલે કે 3/4 મોટા થયા, જેના તરફ નિશાની મોટા. હવે પ્રશ્નમાં જો 2/5 એ એટલે કે આ વસ્તુ આના કરતાં કેવી થઈ? તો આ મોટા હોય તો આ કેવા થશે? નાના જ થાય. એટલે જવાબમાં લખવાનું છે નાનો અપૂર્ણાંક છે. આ જે સંખ્યા છે 2/5 એ 3/4 કરતાં કેવી થશે? નાની. પછીની ખાલી જગ્યામાં ધ્યાન ગુણાકાર છે. પેલી પૂર્ણાંક સંખ્યા છેદમાં કાંઈ નો એટલે કેટલા હોય? 1 ગુણ્યા આ મિશ્રમાં છે. મિશ્રને આપણે શેમાં ફેરવશું? અપૂર્ણાંકમાં. અપૂર્ણાંકમાં ફેરવતી વખતે છેદનો છેદ એમને એમ રાખવાનો. હવે શું કરશું? તો કે આ બેનો ગુણાકાર અને અંશને એમાં ઉમેરવાનો જ. 2 એકા 2 ને 1 3. ઓકે, આટલું સમજાણું. ફરી એકવાર પેલી સંખ્યા એમને એમ છેદમાં કાંઈ નથી એટલે 1. ગુણાકારના ગુણાકાર 2 એકા 2 ને 1 3/2. હવે આ ગુણાકારવાળી પ્રોસેસ તો એના છેદ ઉડાડીએ. 2 દુ 4, 2 દુ 4. હવે છેદ ઉડશે નહીં તો આ બેનો શું કરી નાખશું? ગુણાકાર. 2 તેરી 6. આન્સર શું આવશે? 6. હવે તમને એમ થાય કે 6/1 કેમ ન લખ્યા? તો કે છેદના 1 લખવા કમ્પલસરી નથી. અહીંયા કેમ 4 ખાલી આપ્યા હતા? તો મેં કીધું કે કાંઈ ન હોય એટલે છેદમાં 1 હોય ન લખો તો ચાલે. ઓકે, નેક્સ્ટ 6/5 1/3 ભાગ. ભાગવાળી ખાલી જગ્યા વખતે બંને સંખ્યાનો તમારે ગુણાકાર કરવાનો રહેશે. 6/5 ગુણ્યા 1/3 ગુણાકાર કરીએ. 3 દુ 6, છેદ ઉડાડ્યા. 3 દુ ને 6. હવે છેદ ઉઠશે નહીં કેમ કે 2ના ઘડિયામાં 5 આવે નહીં. તો 2 એકા 2/5. અને અંશથી છેદ કેવો જ? મોટો. છેદની સંખ્યા મોટી છે તો મિશ્રમાં પણ ફરશે નહીં, એટલે આન્સર આવશે 2/5. 6/5 1/3 ભાગ એટલે 2/5. નેક્સ્ટ ભાગાકારની રકમ 10/1/2. પેલી સંખ્યા એમને એમ છેદમાં કાંઈ ન હોય એટલે કેટલા હોય? 1. ભાગાકારની જગ્યાએ ગુણાકાર ભાગ અને પછીની જે સંખ્યા છે એની શું કરવાની? વ્યસ્ત. વ્યસ્ત કરો એટલે સંખ્યાને ઉલટાઈ નાખવાની. છેદ છે એ અંશ અને અંશ છે એ છેદ. ઓકે, હવે આના છેદ ઉઠશે નહીં કારણ કે આ બે અંશમાં છે. 2 પંચા ને 10 બાજુમાં નહીં કરવાના કારણ કે બંને અંશમાં છે. અંશ અને છેદમાં હોય તો જ એમના છેદ ઉડાડવા. તો બાજુમાં તો કે શું કરું? તો કે ગુણાકાર કરી નાખો. 10 દુ ને 20, છેદના 1 લખવાના નહીં. આન્સર શું આવશે? 20. પછીનામાં પણ ભાગાકારનો દાખલો જ. પેલી સંખ્યા એમને ભાગાકારની જગ્યાએ ગુણાકાર, પછીની સંખ્યાની વ્યસ્ત. વ્યસ્ત કરતી વખતે એના માળ બદલાઈ નાખવાના. છેદ છે એ અંશ અને અંશ છે એ છેદ, એટલે 2 ઉપર આવશે અને 3 ક્યાં જતા રહેશે? નીચે. હવે એમના છેદ ઉડાડો તો 3 એકા 3, 1ને હંમેશા ઉપર જ મૂકવાના. હવે આના પણ છેદ ઉડે છે. 2 અને 4 તો કે 2ના ઘડિયામાં 4 આવે. ક્યાં? તો કે 2 દુ 4. હવે તમે અહીંયા 2 શું કરવા નીચે લખ્યા? તો કે 2 પૈકી મોટી સંખ્યા જ્યાં હોય ને ત્યાં લખવાનું. ઓકે, 2 દુ 4. જવાબ શું આવશે? 1/2. પછીની ખાલી જગ્યામાં ધ્યાન. ખાલી જગ્યા નંબર 9. 4.1/7 વ્યસ્ત. અપૂર્ણાંક સંખ્યા છે એનો વ્યસ્ત કરવા માટે સીધી એને ઉલટાવી શકાશે નહીં. તો પહેલાં મિશ્રમાંથી એને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાની. સાદા અપૂર્ણાંકમાં ફેરવતી વખતે છેદનો છેદ એ જ મૂકી દેવાનો, એટલે 7/7. હવે આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો. ગુણાકાર કરતાં જે જવાબ આવે એમાં અંશ ઉમેરવાનો જ. આ બેનો ગુણાકાર કરું તો 7 ચોક 28. 28માં 1 ઉમેરું તો 29. એટલે મને મિશ્રમાંથી અપૂર્ણાંક સ્વરૂપમાં સંખ્યા મળી. હજી વ્યસ્ત મેં કર્યો નથી. હવે હું આ સંખ્યાનો વ્યસ્ત કરીશ એટલે સંખ્યા શું થશે? ઉલટાઈ જશે. છેદ હશે એ અંશ અને અંશ હશે એ છેદ, એટલે આન્સર શું આવશે? 7/29. વાત સમજાણી? સીધો વ્યસ્ત નથી કરવાનો. શું કરવા? તો કે આને સીધી તમે ઉલટાવી ન શકો, એટલે મિશ્રમાંથી મેં પહેલાં અપૂર્ણાંકમાં ફેરવી. અપૂર્ણાંકમાં ફેરવતી વખતે આ બેનો ગુણાકાર ને અંશ એમાં ઉમેરવાનો. તો 7 ચોક 28. 28માં 1 ઉમેરીએ તો 29/7. હવે આનો વ્યસ્ત કરતી વખતે છેદ હશે એ અંશ અને અંશ હશે એ છેદ, એટલે 7/29. પછીની રકમમાં ભાગાકારનો દાખલો જ. તો પેલી જે સંખ્યા મિશ્રમાં છે એને અપૂર્ણાંકમાં ફેરવીએ. આ બેનો ગુણાકાર તો 3 દુ ને 6, 6માં 1 ઉમેરીએ તો 7, 7/3. આ બેનો ગુણાકાર 3 દુ 6, 6 ને 1 7/3.
ભાગાકારની જગ્યાએ આપણે શું કરીએ છીએ ભાગાકારના દાખલામાં? તો કે ગુણાકાર કરીએ છીએ અને પછીની સંખ્યાની વ્યસ્ત. અત્યારે આ જે સંખ્યા છે એના છેદમાં કાંઈ ન હોય એટલે કેટલા હોય? 1 હોય. હવે ઉલટાવશો તો શું થઈ જશે? 1 ઉપર જતા જ રહેશે એટલે 1/7 થઈ જાય. સમજાણું? ફરી એકવાર, પેલી સંખ્યા મિશ્રમાંથી અપૂર્ણાંકમાં ફેરવી, 3 દુ 6 ને 1 7/3, ભાગાકારની જગ્યાએ ગુણાકાર પછીની સંખ્યાની વ્યસ્ત. અપૂર્ણાંક સંખ્યા તેના છેદમાં કાંઈ ન હોય એટલે કેટલા હોય? 1. હવે એનો વ્યસ્ત કરીશ એટલે 1 અંશમાં ને છેદમાં 7. છેદ ઉડાડીએ તો 7 એકા 7. શું આવશે આન્સર? અંશમાં શું છે? 1 એકા 1, 1/3. ઓકે. નેક્સ્ટ બાદબાકીની રકમ છે. પહેલાં બેના છેદ સરખા કરશું. છેદ સરખા કરવા માટે લસા લેવા માટે મોટી સંખ્યા, અને 2 અને 3 બે અવિભાજ્ય સંખ્યા છે, તો બેના ગુણાકારથી પણ આપણને લસા મળશે. તો 2 તેરી 6 એટલે લસા મળી ગયો 6. હવે બાદબાકીનો દાખલો ગણીએ. 1/2 માઇનસ 1/3. હવે 6 લાવવા માટે છેદને જેટલા વડે ગુણો અંશને પણ એટલા જ વડે ગુણવાનો. તો 2 તેરી 6, અંશને પણ કેટલા વડે ગુણશું? 3. 3 દુ 6 એટલે અહીંયા 2 વડે ગુણ્યા તો અંશ નહીં 2 વડે ગુણશું. 1 તેરી 3, 3 દુ 6 માઇનસ 1 દુ 3 દુ 6, 6 ના 6, 3 માઇનસ 2, 3 માઇનસ 2 કેટલા આવે? 1. 1/6. આન્સર આવશે 1/6. છેદ મોટો છે એટલે મિશ્રમાં ફરશે નહીં. પછીની રકમ 12મી ખાલી જગ્યા 0.5 અને 0.05 બંનેમાં મોટી સંખ્યા કોઈ? તો આપણે આગળના લેક્ચરમાં જોયું હતું લેસ ધેન ગ્રેટર ધેનમાં કેવી રીતે કરવું. તો કે એક એક સંખ્યા જોતું જવાનું, જે બેમાં સરખી છે તો આગળ વધવાનું, જ્યાંથી અલગ પડે અને એમાં જે મોટું એ મોટી કહેવાશે. જોઈએ 0.02 આ બે કોમન છે બેમાં તો આગળ જવાનું. અહીંયા 5 છે અને અહીંયા 0 છે, તો હવે આ બેની કમ્પેરિઝન કરો, સરખામણી કરો કે બેમાં મોટું કોણ? તો કે આ 5 મોટા થાય. પછી આગળ તમારે જોવા જવાની જરૂર નથી. ઓકે, ફરી એકવાર સમજાવું. 0.0. ઓકે, આ બેમાં કેવા છે? તો કે કોમન છે, સામાન્ય છે, બેમાં એટલું તો સેમ જ છે, તો આગળ વધવાનું. નેક્સ્ટ રકમ તો કે અહીંયા 5 છે અને અહીંયા 0 છે, તો બેમાં 5 મોટા કે 0? તો કે 5 મોટા કહેવાય આ 0 કરતાં. એટલે આ જે સંખ્યા છે આની કમ્પેરમાં કેવી થશે? મોટી. હવે તમને એમ થાય કે હજી આમાં આગળ 5 છે તો એ તમારે જોવા જવાની જરૂર નથી. ઓકે, એટલે કઈ સંખ્યા મોટી થશે? 0.5. નેક્સ્ટ 13મી ખાલી જગ્યા 6 રૂપિયા અને 9 પૈસાને દશાંશ સ્વરૂપે. દશાંશ સ્વરૂપે એટલે કે પોઈન્ટવાળી સંખ્યામાં ફેરવવાનું છે. રૂપિયામાં ફેરવાશ તો ઓલરેડી આ તો રૂપિયા જ છે તો એને પહેલાં મૂકી દેવાના. દશાંશમાં એટલે કે પોઈન્ટ હવે આવશે. આ રૂપિયા છે એ તો રૂપિયામાં છે જ, જે છે એ મૂકી દો, પછી પોઈન્ટનો પોઈન્ટ. હવે આ પૈસાને મારે રૂપિયામાં ફેરવવા છે. જો રૂપિયામાંથી પૈસામાં ફેરવવા હોય તો આપણને ખબર છે કે 1 રૂપિયો એટલે કેટલા પૈસા? 100. 1 રૂપિયો એટલે કેટલા પૈસા? 100. અત્યારે શું કરવું છે? આ પૈસામાંથી રૂપિયામાં આવું છે. આ જે પૈસા છે એને મારે રૂપિયામાં ફેરવવા છે. જો પ્રોસેસ સીધી હોય એટલે કે આમ જ 1 રૂપિયો એટલે 100 પૈસા. જો રૂપિયામાંથી તમારે પૈસામાં જવું હોય તો 100 વડે શું કરવું પડે? ગુણાકાર કરવો પડે. 1 રૂપિયો એ 100 પૈસા, તો 2 રૂપિયા તો કે 200 પૈસા. ઓકે, તો તમે શું કર્યું? 100 વડે ગુણ્યા. સીધી પ્રોસેસમાં 100 વડે ગુણવાનું થાય. ઊંધી પ્રોસેસમાં એટલે કે જ્યારે તમારે પૈસામાંથી રૂપિયામાં આવવાનું છે, પૈસામાંથી રૂપિયામાં ઊંધી પ્રોસેસમાં આવો છો ત્યારે 100 વડે ભાગવું પડે. શું કરવું પડે? 100 વડે ભાગવું પડશે. તો સેમ અહીંયા થયું, પૈસામાંથી તમારે રૂપિયામાં ફેરવવા જ તો 9/100 એટલે કે 9 ને 100 વડે ભાગવો પડશે. હવે તો ઇઝી જ છે. છેદમાં 2 0 એટલે કેટલી સંખ્યા? પહેલાં પોઈન્ટ 2. અત્યારે તમારી પાસે એક સંખ્યા છે જ, બીજી સંખ્યા ઘટે ત્યાં 0 અને આગળ પોઈન્ટ તો છે જ. વાત સમજાણી? ફરી એકવાર ક્લિયર કરું. 6 રૂપિયા અને 9 પૈસાને રૂપિયામાં ફેરવવા, તો જે રૂપિયામાં છે એને તો મૂકી જ દેવાના, પછી પોઈન્ટનો પોઈન્ટ મૂકી દેવાનો. આ પૈસાને રૂપિયામાં ફેરવવા જ તો ઊંધી પ્રોસેસ થઈ. અહીંયાથી તમારે અહીંયા આવું, સીધી પ્રોસેસમાં અહીંથી આમ જાઓ ને તો 100 વડે ગુણવાના થાય, પણ ત્યાંથી અહીંયા આવશો એટલે ભાગ્યા 100 થાય. વાત સમજાઈશ? ઓકે, પૈસામાંથી રૂપિયામાં આવ્યા એટલે 100 વડે ભાગવા માટે 9/છેદમાં મેં કેટલા લખ્યા? 100. 2 0 જેટલા 0 અંશમાં એટલી સંખ્યા પહેલાં પોઈન્ટ મૂકી દેવાનું. 2 0 છે એટલે 2 સંખ્યા પહેલાં પોઈન્ટ, એક સંખ્યા છે બીજી નહોતી, તો જ્યાં સંખ્યા ઘટે છે આપણે 0નો ઉપયોગ કરીએ છીએ એટલે અહીંયા 0. તો આન્સર શું આવશે? 6 રૂપિયા અને 9 પૈસાને દશાંશ સ્વરૂપે કેવી રીતે લખાશે? 6.09.
નેક્સ્ટ 14મી ખાલી જગ્યા 8 ગ્રામને કિગ્રામાં ફેરવવા છે. અહીંયા પણ આને જેવો જ દાખલો થાય. કિલોગ્રામમાંથી ગ્રામમાં ફેરવવા હોય તો 1 કિલો એ કેટલા ગ્રામ થાય? તો કે 1000 ગ્રામ થાય. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. હવે આ જે ગ્રામ છે ને કિગ્રામ ફેરવવા, ગ્રામમાંથી કિગ્રામમાં પ્રોસેસ કેવી થઈ? ઊંધી પ્રોસેસ. ઊંધી પ્રોસેસમાં શું કરશો? 1000 વડે અહીંયા ભાગવાનું થશે. સમજાણું? અહીંયા કેમ સીધી પ્રોસેસમાં ગુણવાનું થાય, જેટલા બનતા હોય એના વડે ગુણવાનું, ઊંધી પ્રોસેસમાં એટલા વડે ભાગવાનું. તો અહીંયા ઊંધી જ પ્રોસેસ છે. ગ્રામમાંથી કિગ્રામાં જવું છે, ગ્રામમાંથી કિગ્રામાં તો 1000 વડે શું કરવું પડશે? ભાગવું પડશે. વાત સમજાઈશ? ઓકે. 1000 વડે ભાગવા માટે 3 0 છે, તો 3 સંખ્યા પહેલાં પોઈન્ટ. એક સંખ્યા આપણી પાસે છે જ, ઘટે છે કેટલી સંખ્યા? તો કે 2. તો 2 0 મૂકી દો અને આગળ પોઈન્ટ. પોઈન્ટ પહેલાં તો 0 હોય જ, એટલે આન્સર શું આવશે? 0.008. ઓકે. નેક્સ્ટ 5ની સ્થાન કિંમત જોઈશું. હું તમને બધાની સ્થાન કિંમત સમજાવી દઉં ફરી એકવાર ધ્યાન. 7.345. આ પોઈન્ટ પહેલાંની જે સંખ્યા છે એમાં આપણે જે ભૂતકાળમાં ભણી ગયા એ પ્રમાણે કે આવી રીતે કોઈ સંખ્યા આપી હોય તો એની સ્થાન કિંમત શું થઈ? તો 6ની શું થઈ? તો કે 6 પછી 3 સંખ્યા, જેટલી સંખ્યા એટલા 0. 9ની સ્થાન કિંમત તો 9 પછી 2 સંખ્યા છે એટલે 2 0. 4ની તો કે 4 પછી 1 સંખ્યા છે એટલે 1 0 અને 2ની પોતે. ઓકે. હવે આ જે સંખ્યા છે એની પછી કાંઈ ન હોય ને એટલે ઓલમોસ્ટ પોઈન્ટ રહેલો જ હોય, ભલે આપણે નથી લખતા. કોઈ પણ સંખ્યા એમની ન હોય એની પાછળ પોઈન્ટ હોય જ. તો હવે આ જે વસ્તુ છે એ પોઈન્ટ પહેલાંની થઈ, તો આની જેમ જ પ્રોસેસ થાય. એની પછી કોઈ સંખ્યા છે જ નહીં, આને થોડી વાર માટે ભૂલી જાઓ, માત્ર આટલી જ સંખ્યા છે એમ સમજો તો કેમ કરું? તો કે એના પછી કોઈ સંખ્યા નથી, એટલે આ 2 જેવું કામ 7નું થયું. તો 7ની સ્થાન કિંમત શું થઈ? 7 પોતે જ. માનો કે અહીંયા 2 હોત તો 2ની સ્થાન કિંમત શું થાય? 2 પછી 1 સંખ્યા એટલે 20. વાત સમજાણી? પોઈન્ટ પહેલાં આપણી જે જૂની મેથડ છે એ પ્રમાણે એની સ્થાન કિંમત શોધવાની. પછીના માટે શું કરું? તો પોઈન્ટ પછીની જે પેલી સંખ્યા હોય એના છેદમાં 10, કારણ કે આ દશાંશની સંખ્યા કહેવાય. આના છેદમાં 100, કારણ કે એ શતાંશની સંખ્યા કહેવાય. અને આના છેદમાં 1000 શું કરવા? તો કે એ સહસ્ત્રાંશની સંખ્યા કહેવાય. ઓકે. તો આપણને કોની પૂછી છે સ્થાન કિંમત? ફક્ત 5ની જ. તો આન્સર શું આવશે? 5ના છેદમાં 1000. પોઈન્ટ પછી પેલી સંખ્યા માટે છેદમાં 10, બીજી માટે છેદમાં 100 અને ત્રીજી માટે છેદમાં 1000. આપણને 5ની પૂછી છે એટલે આન્સર આવશે 5ના છેદમાં 1000. નેક્સ્ટ 0.2 ગુણ્યા 0.3. સાદો નોર્મલ ગુણાકાર જ છે. અહીંયા જોજો, પેલું કામ કરવાનું કે રકમમાં પોઈન્ટ નથી એમ માનીને ગુણાકાર કરી નાખવાનો. 0.2 ગુણ્યા 0.3. પોઈન્ટ નથી એમ માનીને ગુણાકાર, તો અહીંયા 2 સંખ્યા છે એટલે 1 0 આવશે. 0 ગુણ્યા 2 કરીએ તો 0 0 0 0. હવે 3 વડે ગુણાકાર કરીએ, 3 દુ 6, 3 0 0. કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણશો 0 જ. અહીંયા જે જગ્યા ખાલી પડે ને ત્યાં 0 મૂકી દો. ટોટલ કરી નાખો 6 0 0. હવે અહીંયા કેટલી સંખ્યા પહેલાં પોઈન્ટ છે? 1. અહીંયા પણ 1. 1 ને 1 2. છેલ્લેથી 2 સંખ્યા પહેલાં પોઈન્ટ મૂકી દેવાનો, તો આન્સર શું આવશે? 0.06. પછીની ખાલી જગ્યા નંબર 17. 2.97 ગુણ્યા 1000. ગુણાકારની અંદર જો 10, 100, 1000 કે 10,000 કે જેમની પાછળ 0 લઈ ગયા હોય ને આગળ 1 હોય, એવી જ્યારે કોઈ પણ સંખ્યા ગુણાકારમાં હોય તો જેટલા શૂન્ય એટલા સ્ટેપ, એટલા ડગલા કઈ બાજુ ખસવાનું? જમણી બાજુ. તો 3 0 છે, અત્યારે પોઈન્ટ અહીંયા છે, જમણી સાઈડના કાઉન્ટ કરો તો 1 2, હજી એક સંખ્યા આવશે ત્રીજી, કારણ કે અહીંયા કેટલા 0 છે? 3. જેટલા 0 એટલા ડગલા જમણી બાજુએ ખસવાનું. ઓકે. પોઈન્ટ અહીંયા છે, આ પેલું ડગલું, બીજું, ત્રીજું અને પછી પોઈન્ટ આવે. તો જ્યાં જગ્યા ખાલી પડે ત્યાં કોનો ઉપયોગ કરવાનો જ? શૂન્યનો. તો આ 3 સંખ્યા થઈ. અહીંયા સ્પેસ છે ત્યાં 0 મૂકવાના અને પછીના પોઈન્ટને આપણે લખવાના નથી, એટલે આન્સર શું આવશે? 2970. પછીનામાં 2.7 ભાગ્યા 100. જ્યારે ગુણાકારમાં જેટલા શૂન્ય એટલા ડગલા જમણી બાજુ, આવા આપણે દાખલા ભણી ગયા છીએ. ઓકે. ભાગાકારમાં જેટલા શૂન્ય હોય એટલા ડગલા ડાબી બાજુ.
ગુણાકારમાં જેટલા શૂન્ય એટલા ડગલા જમણી બાજુ, ભાગાકારમાં જેટલા શૂન્ય એટલા ડગલા ડાબી બાજુ. 2 0 છે તો ડાબી સાઈડ 2 એક સ્ટેપ ખસીને આ પોઈન્ટ જશે. આ પહેલું સ્ટેપ, આ બીજું સ્ટેપ, ને પછી પોઈન્ટ અહીંયા જાય. વાત સમજાણી? આ પોઈન્ટ જે રીતે અહીંયાથી અહીંયા પહોંચ્યો એવી રીતે આ પોઈન્ટ અહીંથી અહીંયા 2 0 એટલે 2 ડગલા ડાબી સાઈડ ખસશે. ઓકે, તો અહીંયા પોઈન્ટ આવશે. પોઈન્ટ પહેલાં શું હોય તો કે શૂન્ય, એટલે 0 પોઈન્ટ. અહીંયા સ્પેસ રહી, જ્યાં જગ્યા ખાલી પડે ત્યાં કોનો ઉપયોગ કરવાનો? 0નો. અને પછીની સંખ્યાને જોઈન્ટ કરી દો તો શું થઈ જશે? 0.027. ફરી એકવાર બેને ક્લિયર કરી દો. 2.97 ગુણ્યા 1000. ગુણાકારમાં છે અને 3 0 છે. ગુણાકારમાં જેટલા 0 એટલા ડગલા જમણી બાજુ. આ વસ્તુને યાદ રાખવી પડશે. ઓકે, તો પોઈન્ટ અહીંયા છે, અહીંથી 3 ડગલા જમણી બાજુ જશે તો પહેલું ડગલું, બીજું ડગલું, ત્રીજું ડગલું ખાલી છે. પછી પોઈન્ટ જશે તો જ્યાં જગ્યા ખાલી પડી ત્યાં શું મૂકશું? શૂન્યના પોઈન્ટ તો અહીંથી નીકળી જાય એટલે 2 9 7 અને જગ્યા ખાલી રહી ત્યાં શું આવશે? 0. પછીનામાં ભાગાકારમાં જેટલા શૂન્ય એટલા ડગલા ડાબી બાજુ. તો પોઈન્ટ અહીંયાથી 2 0 છે એટલે 2 ડગલા ખસશે તો આ પહેલું અને બીજું, પછી પોઈન્ટ. ઓકે, તો અહીંયા જ્યાં સ્પેસ રહી ત્યાં શું મૂકશું? શૂન્ય. અને પોઈન્ટ પહેલાં તો 0 હોય જ એટલે આન્સર આવશે 0.027. પછીનામાં દાખલો છે 0.24 ભાગ્યા 0.4. ભાગાકારનો દાખલો શીખવાડું જ, ધ્યાન અહીંયા. પોઈન્ટ પહેલાં નીકળી જશે એટલે કે બેયને જે દશાંશ અપૂર્ણાંકમાં છે ને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું. પોઈન્ટ કાઢી નાખું તો રકમ શું થશે? 0.24. આગળના 0ની કોઈ કિંમત નથી એટલે આગળનો 0 મેં ન લખતા, ખાલી 24 લખ્યા. છેદમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2. જેટલી સંખ્યા એટલા શૂન્ય અને આગળ 1 એટલે છેદમાં 100. ભાગાકારના ભાગાકાર અહીંથી પોઈન્ટ દૂર કરીશ એટલે કેટલા થશે? 0.4. આગળના 0 લખવાની જરૂર નથી એટલે માત્ર 4. ના છેદમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 એટલે છેદમાં 10. હવે ભાગાકારનો દાખલો ગણીએ. પેલી સંખ્યા એમને ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને પછીની સંખ્યાની વ્યસ્ત એટલે સંખ્યાને ઉલટાવવાની છે. 1 1 0 ઉડી જશે. 4ના ઘડિયામાં 24 આવે, ક્યાં આવે? 4 6 24. મોટી સંખ્યા જ્યાં હોય ત્યાં લખવાના થશે એટલે 4 6 24. વધ્યું શું તો કે 6ના છેદમાં 10. છેદમાં જ્યારે 10 100 1000 10,000 હોય તો ભાગાકાર કરવા જવાનું નહીં, ત્યાં ને ત્યાં થઈ જાય. કેવી રીતે તો કે જેટલા 0 અંશમાં છેલ્લેથી એટલી સંખ્યા પહેલાં પોઈન્ટ મૂકી દેવાનું. છેદમાં 1 0 છે એટલે એક સંખ્યા પહેલાં પોઈન્ટ. આન્સર શું આવશે? 0.6. પછીની 20મી ખાલી જગ્યાની અંદર ધ્યાન. 0.020 લીટર એટલે કેટલા મિલીલીટર? તો દાખલો થશે લીટરને શેમાં ફેરવવાના છે? મિલીલીટરમાં. આના માટે તમને પહેલો એકમ આવડતો હોવો જોઈએ કે 1 લીટર એટલે કેટલા મિલીલીટર. તો 1 લીટર એ કેટલા મિલીલીટર થાય? 1000 મિલીલીટર. 1 લીટર એ 1000 મિલીલીટર. તો આપણે કેટલા લીટરને ફેરવવા છે? તો કે 0.020 લીટર એ કેટલા મિલીલીટર. વાત સમજાણી? લીટરને મિલીલીટરમાં ફેરવવા. 1 લીટર એ 1000 મિલીલીટર. પેલો જે એકમ હોય એ પહેલાં જ લખવાનો. પછી તમારે કોને ફેરવવા? તો કે 0.020 લીટરને મિલીલીટરમાં ફેરવવા છે એટલે 0.020 લીટર એ કેટલા મિલીલીટર. હવે ચોકડી ગુણાકાર કરવાનો. આ બેનો પહેલાં ગુણાકાર 0.020 ગુણ્યા 1000 છેદમાં અહીંની જે સંખ્યા છે છેદમાં આવશે 1. આટલું સમજાણું? હવે આ જે દશાંશમાં છે એને હું સાદા અપૂર્ણાંકમાં ફેરવીશ તો શું થશે? તો કે પોઈન્ટ દૂર કરો તો સંખ્યા એવી થાય 0.020. આગળના 0ની કોઈ વેલ્યુ નથી એટલે માત્ર શું લખશું? 20 ગુણ્યા 1000ના 1000 છેદમાં 1ના 1. હવે પોઈન્ટ અહીંયાથી મેં કાઢી નાખ્યું એટલે ખાલી 20 ન થઈ જાય. શું થાય? તો કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 3. પોઈન્ટ પછી જેટલી સંખ્યા એટલા 0 છેદમાં મૂકવા પડે ત્યારે દશાંશમાંથી સાદા અપૂર્ણાંકમાં ફરશે. તો પોઈન્ટ પછી 3 સંખ્યા છે એટલે અહીંયા હું 3 0 લગાડી દઉં. સમજાણું કે નહીં? ફરી એકવાર આ દશાંશમાંથી સાદામાં ફેરવવા માટે મેં પોઈન્ટ દૂર કર્યો એટલે રકમ થઈ 0.020. આગળના 0 લખવાની જરૂર નથી એટલે માત્ર 20. ગુણાકારના ગુણાકાર 1000ના 1000 1ના 1 મૂક્યા હતા. પોઈન્ટ પછી 3 સંખ્યા છે એટલે 3 0 મેં એડ કરી દીધા. હવે 1000 ઉડી જશે તો આન્સર શું આવશે? 20. જોઈ લેવાનું શેમાં ફેરવું? મિલીલીટર. એટલે આન્સર આવશે 20 મિલીલીટર.
પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ લખવાના જ. પેલું વિધાન 2/11 પ્લસ 3/11 પ્લસ 4/11 બરાબર 24/11 આપ્યા છે. જો બધાના છેદ સરખા છે, ઓકે, તો છેદ સરખા હોય એટલે 11/11 જ થાય. તો અંશમાં શું કરવાનું થાય, બધાય વચ્ચે પ્લસની નિશાની છે એટલે સરવાળો કરવાનો થાય. 2 ને 3 5 ને 4 9 આવે, અહીંયા 24 આપ્યા છે એટલે વિધાન કેવું થશે, ખોટું. એ લોકોએ શું કર્યું છે તો કે 2 તેરી 6 ને 6 ચોક 24 ગુણાકાર કરીને આપ્યું છે એટલે વિધાન ખોટું. અને ખરેખર સાચું શું આવવું જોઈએ, 9/11. એટલે તમારે અહીંયા જે જવાબ આપ્યો એ નીચે અંડરલાઈન કરી બાજુમાં સાચું લખો, એટલે કે ખરેખર અહીંયા આન્સર શું આવવો જોઈએ લખવાનો, અને પછી જે સ્પેસ આપી હોય ખરા ખોટાની ત્યાં ચોકડીની નિશાની કરવાની. નેક્સ્ટ 8/5 માઇનસ 1/2 એટલે કે બાદબાકીનો દાખલો છે, ગણું છું, અહીંયા ધ્યાન રાખજો. પેલી સંખ્યા એમને માઇનસ 1/2. પેલું કામ શું કરવાનું તો કે એનો છેદ સરખા કરવા માટે લસા લઈએ. લસા લેવા માટે મોટી સંખ્યાનો ઘડિયો બોલીશ, અને 2 3 5 7માંથી આ 2 અને 5 બંને અવિભાજ્ય છે તો બેનો શું કરશું, ગુણાકારથી. તો કે 2 5 ને 10, 10 લાવવા માટે આને 2 વડે ગુણીશ તો ઉપર એ 2 વડે, 2 ને 5 વડે તો ઉપર પણ 5 વડે. 8 દુ ને 16, 16/10 માઇનસ 1 5 5, 2 5 10. છેદ સરખા થઈ ગયા એટલે 16 - 5, 16માંથી 5ને બાદ કરીશ તો કેટલા આવશે, 11/10. વળી પાછા અંશથી છેદ કેવો છે, નાનો, તો મિશ્રમાં ફેરવી દઈએ. 10 × 10 ને 1 11. હવે તમને અહીંયા એવું આપ્યું હતું 7/3. જોઈએ 7/3 આન્સર આવ્યો નથી તો વિધાન કેવું થશે, ખોટું. એને બાદ બાકી સીધી કરી નાખી કે 8માંથી 1 જાય તો 7 ને 5માંથી 2 જાય 3, એવું ચાલે નહીં, કારણ કે આ વિષમ છેદી છે. છેદ સરખા કરવા માટે પહેલાં લસાવાળી પ્રોસેસ કરી છેદ સરખા કરવાના અને પછી એની બાદ બાકી કરવાની થાય. ઓકે, નેક્સ્ટ બધા ગુણાકારથી જોડાયેલા છે તો એના છેદ ઉડાડી દઈએ. 3 × 3, 5 × 5 અને 2 × 2. હા, તો દરેક વખતે અંશમાં 1 1 જ છે તો બધાનો ગુણાકાર કરશો, આન્સર શું આવશે, 1. કેવું છે વિધાન, સાચું. નેક્સ્ટ 0નો કોઈ વ્યસ્ત નથી. હવે 0ના છેદમાં તો કંઈ હોય જ નહીં, તો એ સંખ્યા 0 જ છે એટલે કે છેદમાં કંઈ નથી. જો છેદમાં કોઈ સંખ્યા હોય તો આપણે એની વ્યસ્ત કરી શકીએ, એટલે 0નો કોઈ વ્યસ્ત નથી તો વિધાન કેવું થશે, સાચું. નેક્સ્ટ જો બી અપૂર્ણાંકોનો ગુણાકાર, એક એક્ઝામ્પલ લઉં છું, 2/3 અને બીજું એક્ઝામ્પલ 3/2. આ બે અપૂર્ણાંકોનો હું ગુણાકાર કરું અને જો મને એક મળે તો કે હા 3 × 3, 2 × 2. ગુણાકાર કરતાં જવાબ 1 મળે, મળ્યો મને 1. ઓકે, તો એ બે અપૂર્ણાંકો પરસ્પર વ્યસ્ત છે તો કે 2/3નો વ્યસ્ત કરીએ તો શું થઈ જાય, સંખ્યા ઉલટાઈ જાય, 3/2. હવે આ સંખ્યાનો વ્યસ્ત કરીશ 3/2નું વ્યસ્ત તો 2/3 થઈ, તો બંને સંખ્યા પરસ્પર એટલે કે એકબીજાની કેવી થઈ, વ્યસ્ત. તો કે હા, પરસ્પર વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કરતાં આપણને શું આન્સર મળી શકે, 1. એટલે આ પણ વિધાન કેવું છે, સાચું. નેક્સ્ટ 1નો વ્યસ્ત નથી, નહીં, ખાલી 1 લખ્યા છે એનો અર્થ શું થાય, એના છેદમાં કંઈ નહીં એટલે કેટલા હોય તો કે 1 તો હોય જ. હવે તમે આને વ્યસ્ત કરો, વ્યસ્ત કરશો એટલે ઉલટાવશો તો તમને એ જ મળશે, અને આના છેદ ઉડાડો તો શું થાય, 1 × 1 જ. એટલે કે 1નો વ્યસ્ત નથી તો શું આવે છે, શું છે 1નો વ્યસ્ત, 1. ઓકે, 1નો વ્યસ્ત 1 છે. નંબર 7, 4/9નો વ્યસ્ત -4/9 છે નહીં. શું કરવા તો કે આની આગળ માત્ર માઇનસની નિશાની લાગી, એટલે કે આ પ્લસ છે ને આ માઇનસ છે, પ્લસ માઇનસ કરો તો એ વિરોધી સંખ્યા થાય, વ્યસ્ત થાય નહીં. એટલે આ કેવું છે, ખોટું છે. ખરેખર આનો વ્યસ્ત કરવો હોય તો શું થાય, તો આને ઉલટાવશો એટલે 9/4. છેદ છે એ અંશ અને અંશ છે એ છેદ, ઉલટાવાથી આ સંખ્યા મળી. હજી અંશથી છેદ કેવો છે, નાનો, એટલે મિશ્રમાં ફેરવી નાખીએ. 4 દુ 8, વૈધા કેટલા, 1. એટલે કે આ સંખ્યાનો વ્યસ્ત કરો તો ખરેખર શું થાય, 2 પૂર્ણાંક 1/4. એટલે આ છે એ કેવું છે, ખોટું છે. વિધાન કેવું થશે, અહીંયા જ કરી દઉં છું, ખોટું. ઓકે, 18/3 એટલે કે 18 × 1/3. જોઈએ પેલી સંખ્યા એમને હોય, ભાગાકારનો દાખલો ગણો તો ભાગાકારની જગ્યાએ ગુણાકાર થઈ જાય, આની વ્યસ્ત એટલે એના છેદમાં કાંઈ નો એટલે કેટલા હોય, 1. વ્યસ્ત કરશો તો 1/3 જ થશે. વિધાન કેવું થશે, સાચું.
નેક્સ્ટ 3/5 પ્લસ 0 બરાબર 0. 0 ક્યારે આવે તો કે કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણીએ તો 0 થાય, પણ પ્લસ કરીએ તો સંખ્યા એટલી ને એટલી રહેવાની ને. તો શું આવશે? આ વિધાન ખોટું. ખરેખર આની જગ્યાએ આન્સર શું આવે? 3/5 0 ઉમેરો તો 3/5 જ રહી, 0 થાય નહીં. પછીનામાં 4.3/5 નો વ્યાસ 5.23 છે. જોઈએ, આ બેનો ગુણાકાર કરો તો શું થાય? 5 ચોક 20 ને 3, 23/5. એટલે મેં ખાલી મિશ્રમાંથી અપૂર્ણાંક કર્યા, સ્વરૂપ એનું બદલાયું, વ્યસ્ત કર્યું નથી. ફરી એકવાર કહું, મિશ્રમાંથી અપૂર્ણાંક કર્યું. 4.3/5 નું 5 ચોક 20 ને 3, 23, 23/5. હવે એનો વ્યસ્ત કરો એટલે ઉલટાઈને અહીંયા જશે તો 5 અંશમાં ને 23 બરાબર છે. 5 અંશમાં જાય અને 23 તો વિધાન કેવું થશે? સાચું.